નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ઉત્તર ગુજરાતના રાજકારણની થોડીક વાત કરવી છે. અને ઉત્તર ગુજરાતમાં કંઈક આસમાની સુલતાની થઈ રહી છે એવું તો જરૂર લાગે છે. કમસે કમ 3 બેઠકો પર ઠાકોર સમાજનું રાજકારણ કંઈક કમાલ કરે એવું જરૂર લાગે છે. અને અમે મહેસાણાની વાત નથી કરતા, મહેસાણા લોકસભા મત વિસ્તારની વાત નથી કરતા, પણ વિજાપુર મત વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ ઠાકોર અને પટેલનું કોમ્બિનેશન જે રીતે આવ્યું છે વિધાનસભાની ચૂંટણીમાં, એમાં સીજે ચાવડા જે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને ભારતીય જનતા પાર્ટીમાં એમણે ઘર માંડ્યું અને હવે ફરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાના વતન પ્રદેશ વિજાપુરમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે સામે દિનેશ પટેલ એ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આવે છે ને એ એમને ભારે પડે એવી શક્યતા છે. ક્યારેક અર્બુદા સેનાને નામે ઉત્તર ગુજરાતને માથે લેનાર વિપુલ ચૌધરી એ ભારતીય જનતા પાર્ટીમાં કંઈક પોતાનું સ્થાન જમાવવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે નરેન્દ્ર મોદીની નજરમાંથી કોઈ એકવાર ઉતરી જાય પછી એની નજરમાં સ્થાન મેળવવું એ મુશ્કેલ છે. અને અત્યારે અર્બુદા સેનાના સુપ્રીમો, હવે અર્બુદા સેવા સમિતિના કન્વીનર ગુજરાતના એ વિપુલ ચૌધરી એ પાટણમાં જઈને ભરત ડાભી જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે પાટણના અને ખેરાલુના ધારાસભ્ય રહ્યા છે, એમના પિતાશ્રી અનેક પાર્ટીઓ બદલતા 1952 થી માંડીને મૂળે કોંગ્રેસી ગોત્રના અને ભરતસિંહ પણ કોંગ્રેસી ગોત્રના એ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે અને એમને બીજી વખત સંસદ સભ્ય તરીકેની ઉમેદવારી મળી છે. ત્યારે વિપુલ ચૌધરી એ શંકરજી ઓખાજી ઠાકોરને પાટણમાં આંજણા સમાજના ભીષ્મ પિતામહ કહે ત્યારે કમસે કમ અમને તો આંચકો લાગે છે. આંજણા સમાજને આંચકો લાગે કે ન લાગે, પણ અમને તો આંચકો લાગે છે. કારણ બહુ સ્પષ્ટ છે. અમે અનામતનો કોઈ લાભ ક્યારેય લીધો નથી, લેવાના નથી, પણ આંજણા સમાજમાં ઓબીસી અનામત એનો લાભ લેનારા જે પછાત વર્ગના આંજણાઓમાં પછાત સામાજિક રીતે શૈક્ષણિક રીતે એ જે ઓબીસીમાં સમાવેશ થયો એને કારણે આગળ આવી શક્યા. એ સામે જે વ્યક્તિએ કેબિનેટમાંથી વોકઆઉટ કર્યો હતો, ચિમનભાઈ પટેલની કેબિનેટમાંથી વોકઆઉટ કર્યો હતો ઇન પ્રોટેસ્ટ, વિરોધ દર્શાવતા, એ શંકરજી ઓખાજી ઠાકોર એ આંજણાઓના ભીષ્મ પિતામહ કઈ રીતે હોઈ શકે એ સમજાવવા માટે મેં વિપુલ ચૌધરીની એક કેસેટ સાંભળી એમના ભાષણની અને એમને લખ્યું કે પાટણમાં આપે કહ્યું કે શંકરજી ઓખાજી ઠાકોર સમાજ કલ્યાણ મંત્રી હતા ત્યારે ચૌધરી ઓબીસીમાં મુકાયા. છબીલદાસ સરકારમાં તો સીડી પટેલ હતા ને. ભાઈશ્રી મને લખે છે કે ચિમનભાઈ declared in a huge gathering in presence of Narasimha Rao PM and resolved in his cabinet meeting too. This again is nonsense. આ વિપુલ ચૌધરીનું ગપ્પુ છે. ચિમનભાઈ પટેલે એક સભાનું આયોજન કરવાનું વિચાર્યું હતું જેમાં એમણે
જે જ્ઞાતિઓ મંડળ પંચમાંથી રહી ગઈ હતી અનામત નો લાભ મેળવવામાં, ઓબીસી મંડળ પંચમાં જેમનો સમાવેશ હતો, અને જે જ્ઞાતિઓ ગુજરાતમાં સમાવેશ ઓબીસીમાં કરાયો નહોતો, એમની જાહેરાત કરવા માટે એક સભા બોલાવી હતી. પરંતુ શંકરજી ઓખાજી ઠાકોરે એ વખતે ચૌધરી સમાજને, આંજણા પટેલ સમાજને ઓબીસીમાં સમાવવાનો વિરોધ કર્યો હતો, અને ચિમનભાઈ એ વખતે જાહેરાત કરી શક્યા નહોતા. અને આ જાહેરાત અથવા તો આ નિર્ણય એ જ્યારે ચિમનભાઈનું નિધન થયું એના પછી છબીલદાસ મહેતાની સરકાર આવી અને સીડી પટેલ એ એમના સાથી મંત્રી હતા, ત્યારે આ નિર્ણય લેવાયો હતો. રાતે કેબિનેટ બોલાવવામાં આવી હતી, બીજા દિવસે વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી હતી, અને એ નિર્ણયને એ વખતના વિરોધ પક્ષના નેતા કેશુભાઈ પટેલે પણ સમર્થન આપ્યું હતું, એવું અમારી પાસે દસ્તાવેજી નોંધ છે. અમારી પાસે કેબિનેટની એ નોંધ છે, જેના પર સીડી પટેલ અને છબીલદાસ મહેતાની સહીઓ છે. આ આંજણાઓને અનામત, ઓબીસી અનામતમાં સમાવેશ કરવા બાબત આંજણા અનામત નામનો એક ગ્રંથ, જેનું સંપાદન બેચરભાઈ ચૌધરી ઇન્દ્રપુરા વાળા, એટલે આમ તો મારા મિત્ર વિપુલભાઈ ચૌધરીના એ સમર્થક ગણાય છે, એ બેચરભાઈ ચૌધરી ઇન્દ્રપુરા, ભૂપતભાઈ ભૂતળિયા બનાસકાંઠા, કેશુભાઈ પટેલ ચૌધરી મોટા કોટડા ઈડર, ડોક્ટર રમેશ ચૌધરી સોલૈયા માણસા, શંકરભાઈ વકીલ પામોલ, વિરસંગભાઈ ચૌધરી ચિત્રોડીપુરા, બેચરભાઈ ચૌધરી ગુંજાળા, નરસિંહભાઈ ચૌધરી નવાવાસ રાજપુર સતલાસણા. આ આંજણા અનામત ગ્રંથ ગાંધીનગરના અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિભાઈ ચૌધરી થકી પ્રકાશિત થયો હતો, અને એનું લોકાર્પણ મારે હસ્તે, એટલે કે હરિદેસાઈને હસ્તે જાહેર સમારંભમાં થયું હતું, અને એની અંદર આ દસ્તાવેજો મુકાયેલા છે. ઓબીસી અનામત જો આંજણા સમાજને પ્રાપ્ત થઈ હોય તો એનો યશ ઈચ્છા અનિચ્છાએ પણ તમારે હરિભાઈ વેલજીભાઈ ચૌધરીને અને સાથીઓને આપવો પડે. પરંતુ વિપુલભાઈને એ યશ આપવાનું ગમતું નથી, અને એટલા માટે એ જે માણસે વિરોધ કર્યો તો આંજણાઓને અનામત મળે એનો, એવા શંકરજી ઓખાજી ઠાકોર, એમને એ આંજણાઓને અનામત, એનું ઋણ એમ કે આંજણાઓને માથે છે, એટલે એ ઋણ ભરપાઈ કરવાની જરૂર છે, એવું એમણે પાટણમાં ભાષણ કર્યું, અને ભરત ડાભીને એમણે વોટ આપવા માટે અપીલ કરી હતી આંજણાઓને. એમણે ઘણું બધું લાંબુ મને લખ્યું, અને મેં એ અંગ્રેજીમાં લખતા હતા, એટલે મને પણ અંગ્રેજી થોડું ઘણું આવડે જ. એક અંગ્રેજી કોલેજનો હું ડાયરેક્ટર પણ છું, અંગ્રેજીમાં ભણ્યો પણ છું, પણ હું આમ તો ગુજરાતીમાં એમને પ્રશ્ન લખ્યો તો મેં એનો જવાબ ભાઈ શ્રી અંગ્રેજીમાં આપે છે, જે ખોટું છે, કે ચિમનભાઈ declared in huge gathering in presence of Narasimha Rao, Prime Minister, and resolved in his cabinet too. મેં એમને જે લખ્યું હતું એ બહુ સ્પષ્ટ હતું કે ભાઈ આ નિર્ણય છબીલદાસની સરકારમાં થયો, અને એની નોંધ, કેબિનેટની નોંધ મારી પાસે દસ્તાવેજી નોંધ છે, જેને સમર્થન આપનાર કેશુભાઈ પટેલ, વિપક્ષના નેતા, ભારતીય જનતા પાર્ટીના નેતા, એમનો પત્ર પણ મારી પાસે છે. અને જો ચિમનભાઈએ કેબિનેટમાં એ નિર્ણય કર્યો હોય તો બીજી વખત કેબિનેટમાં એ નિર્ણય કરવાનો રહે નહીં. એટલે મહેરબાની કરીને તમારે સમાજને ગેરમાર્ગે ન દોરવો જોઈએ. હવે એમણે મને ઘણું બધું લાંબુ પણ લખ્યું છે,
અને મેં એમને બહુ સ્પષ્ટપણે લખ્યું કે ઇફ ચિમનભાઈ પટેલ cabinet took decision, there is no need to take cabinet decision again. Public declaration has no value. રાજકારણીઓ જાહેરમાં ગમે તે નિવેદનો કરતા હોય છે, પણ એ નિવેદન જ્યારે જીઆર થાય, જ્યારે કેબિનેટની નોંધ થાય અને જીઆર થાય ત્યારે જ અમલમાં આવે. અને હું બહુ સ્પષ્ટપણે જાણું છું, આ આંજણા અનામત નામનો ગ્રંથ એના દસ્તાવેજો પૂરા પાડે છે કે હરિભાઈ વેલજીભાઈ ચૌધરીએ જ્યારે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે કોંગ્રેસ પાસે જે કામ કરાવી શક્યા હતા. આ બહુ સ્પષ્ટ છે. પાછું અત્યારે હરિભાઈ ચૌધરીનો પુત્ર જે કોંગ્રેસનો પૂર્વ ધારાસભ્ય છે, જે ભારતીય જનતા પાર્ટીમાં જઈને ચૂંટણી લડ્યો ત્યારે હારી ગયો હતો, અમિત ચૌધરી, અને બીજી વખત એને માણસાની ટિકિટ નથી મળી. એ હરિભાઈ ચૌધરી હવે રાષ્ટ્રીય સ્તરે આંજણાઓને ઓબીસીમાં સમાવેશ કરવાની બાબતમાં નરેન્દ્ર મોદી ત્યાં સત્તામાં હોવા છતાં સફળ થઈ શક્યા નથી. અને આની અંદર સોનિયા ગાંધી અને બીજા કેબિનેટ મિનિસ્ટરો સાથે હરિભાઈ ચૌધરીના ફોટોગ્રાફ્સ અને એમની મુલાકાતોની નોંધ પણ છે. એટલે આ આખી ઘટના જે બની છે એમાં ભાઈ શ્રી વિપુલભાઈ ચૌધરી ઈચ્છે કે ન ઈચ્છે, હરિભાઈ ચૌધરીએ આંજણાઓને ઓબીસી અનામતનો લાભ અપાવ્યો છે. એ એટલી જ હકીકત છે. આંજણાઓને જ નહીં, પણ જે મંડળ કમિશનમાં જે જ્ઞાતિઓ બહાર રહી ગઈ હતી, 27 જ્ઞાતિઓ, અને મઝુમદાર કમિશન જે સૌરાષ્ટ્રનું હતું એની 9, એટલે કે 36 જ્ઞાતિઓ, એમને ઓબીસીમાં સમાવવાનો જે આખું આંદોલન હતું એ હરિભાઈ ચૌધરી અને બીજા એક પ્રજાપતિ નેતા હતા, એ બધાના આંદોલનને પ્રતાપે થયું હતું. આ વાત વિપુલભાઈ ચૌધરીએ સ્વીકારવી પડે, અને ન સ્વીકારે તો અમને કોઈ ફરક નથી પડતો, પણ આ હકીકત આ પ્રજાની સમક્ષ મૂકવી જોઈએ. બીજું, આજે અમને આ પ્રશ્ન લેવાનું એટલા માટે પણ ગમ્યું અથવા વિચાર આવ્યો કારણ કે વિપુલભાઈ ચૌધરીની જે અર્બુદા સેના છે, એ અર્બુદા સેનાને એમણે રાજકારણથી દૂર રાખવી એવું એમણે મને પણ કહ્યું હતું. પણ આજે મારી પાસે જે ફોટા આવ્યા એ ફોટામાં અર્બુદા સેનાના સાબરકાંઠાના પ્રમુખ, ભૂતિયાના વતની શૈલેષ પટેલ, એ ચોટાસણના સરપંચ રહેલા ચેતન પટેલને, આ બધા વિપુલ ચૌધરીના સમર્થકો છે, અર્બુદા સેનાના એમના સૈનિકો છે, અને બીજા જે ટિન્ટોઈના અરવલ્લી જિલ્લાના અર્બુદા સેનાના પ્રમુખ મનીષ પટેલ અને બાકીના કેટલાક લોકોએ હિંમતનગર કલેક્ટરેટમાં જઈને ચોટાસણના સરપંચ રહેલા ચેતન પટેલને ઉમેદવારી કરાવી છે. લોકસભાની સાબરકાંઠાની બેઠક ઉપર ઉમેદવારી કરાવી છે. તમને ખ્યાલ છે કે સાબરકાંઠામાં જે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર જે ડામોર ઠાકોર હતા, એમને એ આદિવાસી છે એવું જાહેર કરાવીને ત્યાં આગળ આખો ખેલ જે કરેલો એ ભાઈ શ્રી આપણા પ્રફુલ્લ પટેલ જે પ્રશાસક છે, નરેન્દ્ર મોદીના આકાન છે, એમને ગેરમાર્ગે દોરીને એમણે એમના ઓળના કોંગ્રેસના ગોત્રના મહેન્દ્રસિંહ બારૈયાના શ્રીમતીજી જે શિક્ષિકા તરીકે છે હતા, જેમનું રાજીનામું એટલે શોભનાબેનનું રાજીનામું અપાવીને એમને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા. એટલે કે સાબરકાંઠામાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પેલા ડામોર જે ઠાકોર મેઘરજના, એમને બદલીને આ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એમને ઉમેદવાર જાહેર કરાવ્યા છે અને એમણે ઉમેદવારી ભરી છે. એમની સામે ચેતન પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. હવે તમને નવાઈ લાગશે, એક બીજી પણ વાત આ તબક્કે કહેવાની જરૂર છે કે આ બેઠક ઉપરથી ખેડબ્રહ્માના ધારાસભ્ય, કોંગ્રેસી ધારાસભ્ય ડોક્ટર તુષાર અમરસિંહ ચૌધરી, આ રાજ્યના મુખ્યમંત્રી રહેલા અમરસિંહ ચૌધરીના સુપુત્ર
અને કેન્દ્રમાં મંત્રી રહેલા ડોક્ટર તુષાર ચૌધરી એમને કોંગ્રેસે ઉમેદવારી આપી છે સાબરકાંઠાની બેઠક ઉપર. હવે તમને ખ્યાલ છે કે તુષાર ચૌધરી અને શોભનાબેન વચ્ચે મુખ્ય સ્પર્ધા થાય, પરંતુ પ્રફુલ્લ પટેલ અને આ જે મહેન્દ્રસિંહ બારૈયા છે એમના ભારતીય જનતા પાર્ટીમાં એમના જે વિરોધીઓ છે, એમના વિરોધીઓ એ અપક્ષ ઉમેદવાર તરીકે બીજા એક ભૂપેન્દ્રસિંહ ઝાલા એમણે પણ ઉમેદવારી કરી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એમના CR પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે એમની સાથે પણ બહુ જ ગાઢ સંબંધો છે. એટલે ઠાકોર સમાજના વોટ એ વહેંચાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. ચેતનભાઈને કદાચ વિપુલભાઈ ભારતીય જનતા પાર્ટી ઉપર જાણે ઉપકાર કરતા હોય એ રીતે એ એવું કહી શકે કે જો હું એને પાછું ખેંચાવી લઉં છું ભારતીય જનતા પાર્ટીના લાભમાં ઉમેદવારી પત્ર, પણ રવિવારે એ ઈડરમાં એક સભાનું આયોજન કરી રહ્યા છે. મને ખબર છે કે મારી આજની કેટલીક વાતો એ એમના સમર્થકોને અને એમને ગમશે નહીં, પરંતુ વિપુલની એક વાત હું ચોક્કસ કહીશ કે હું એમની ટીકા કરું તો પણ એ ટીકા કર્યા એને આવકારે છે. વિપુલ ચૌધરીના સમર્થકો એમનામાં એટલી દરિયાવદિલી નથી, વિપુલ ચૌધરીમાં એ દરિયાવદિલી છે એટલી વાત પણ હું ચોક્કસપણે કહીશ. અને વિપુલ ચૌધરીની ટીકામાંથી પણ એ પોતે કોઈક નિર્ણયો કરે છે એવું હું ચોક્કસપણે કહી શકું, કારણ કે એમની ટીકા કર્યા પછી પણ એ મને મળવા આવ્યા છે અને મને મળવા આવે એટલા માટે મેં ટીકા નથી કરી, પરંતુ હું સાચી વાત કહેવાનો પસંદ કરું છું. આંજણો આંજણાને નળે છે આવું હું હંમેશા કહેતો હોઉં છું. અને ઉત્તર ગુજરાતના રાજકારણમાં શંકરભાઈ ચૌધરીનું રાજકારણ પતાવવા માટે પણ મહેસાણા કે ગાંધીનગર જિલ્લાના આંજણા આગેવાનો ખૂબ સક્રિય હતા, એ પણ હું જવાબદારી પૂર્વક કહી રહ્યો છું. છતાં શંકર ચૌધરી એમને મંત્રી પદ ન મળ્યું, પણ એમને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એ નરેન્દ્ર મોદીની ખૂબ નજીક છે એ એટલી જ હકીકત છે, પરંતુ શંકર ચૌધરીની મહેચ્છા મુખ્યમંત્રી બનવાની છે એટલે એ બાબત એમની સામે એમની વિરુદ્ધમાં જાય છે. આ વખતે એમના સમર્થનથી ડોક્ટર રેખા ચૌધરી એ બનાસકાંઠાની ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડે છે અને એમની સામે એટલી જ બડુકી મહિલા ગેનીબેન ઠાકોર એ કોંગ્રેસના ઉમેદવાર છે. અહીંયા સ્પર્ધા ચોક્કસ થશે અને ઠાકોર સમાજને કોંગ્રેસે જે રીતે પાટણની ટિકિટ આપી છે, જે રીતે બનાસકાંઠાની ટિકિટ આપી છે, જે રીતે મહેસાણાની ટિકિટ આપી છે, એ જોતા ઠાકોર સમાજમાં કોંગ્રેસ એક મેસેજ આપવા માંગે છે અને બનાસકાંઠાની આ જે સ્પર્ધા છે ગેનીબેન અને રેખાબેન વચ્ચેની એ કસોકસની સ્પર્ધા હું તો ગણું છું. રેખાબેન એ પૈસે ટકે પહોંચી વળે એવા છે, સમાજ એમને પડખે રહે એવું છે. શંકરભાઈ ચૌધરી એ ડેરીના ચેરમેન પણ છે અને ભારતીય જનતા પાર્ટીમાં બાકીના બધા કોંગ્રેસીઓને પણ એમણે ભેળવ્યા છે, એટલે એનો લાભ એ એમને મળી શકે એમ હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્ય રહેલા ચૌધરી સમાજના કેટલાક આગેવાનો એ ભલે ભારતીય જનતા પાર્ટીને શરણે ગયા હોય, પરંતુ હજુ પણ એવા ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય એ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જાહેર મંચ ઉપર આવીને ભાષણો કરે છે અને પોતાના સમાજને એ અપીલ કરી રહ્યા છે. એટલે કીપ યોર ફિંગર ક્રોસ શું થશે. પણ વિપુલભાઈ જે રીતે શંકરજી ઓખાજી ઠાકોરને એ આંજણા સમાજને માટે આંજણા સમાજ પર એમણે ઉપકાર કર્યો છે એની વાત કરે છે, ત્યારે મારે એક જ વાત હવે ઉમેરવી છે કે 1998માં શંકરજી ઓખાજી ઠાકોર એ કોંગ્રેસના ઉમેદવાર હતા. ભાઈ શ્રી વિપુલ ચૌધરી, આ ખેરાલુ બેઠકની વાત કરું છું વિધાનસભાની, ભાઈ શ્રી વિપુલ ચૌધરી એ શંકરસિંહ વાઘેલાની પાર્ટી RJP ના ઉમેદવાર હતા અને રમીલા દેસાઈ મારી સહાધ્યાયી એ
ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર હતી. શંકરજી ઓખાજી ઠાકોર ને લગભગ 34,000 જેટલા વોટ મળ્યા હતા, વિપુલને 32,000 જેટલા વોટ મળ્યા હતા અને રમીલાને 30,000 જેટલા વોટ મળ્યા હતા. એટલે જે એમના માટે એ વખતે સ્પર્ધક હતા, જેમની સામે વિપુલ ચૌધરી ચૂંટણી લડ્યા છે, એ આજે આંજણા સમાજ માટે વિશ્વ પિતામહ કઈ રીતે બની શકે, આવો પ્રશ્ન તો સમાજને થવો જોઈએ. અને અર્બુદા મૈયાને નામે જે રાજકારણ ખેલાઈ રહ્યું છે, એ રાજકારણ એને આંજણા સમાજને કેટલું નુકસાન કરી રહ્યું છે, એ પણ આંજણાઓએ સમજવાની જરૂર છે. આંજણાઓ એટલે કે આખા ઉત્તર ગુજરાતની તમામ લોકસભાની બેઠકો ઉપર એ પ્રભાવીપણે અસર કરી શકે એવી કોમ છે, અને એટલા માટે જ આપણે એની વાત કરી રહ્યા છીએ. તમને ખ્યાલ હશે કે દૂધસાગર ડેરીના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી જ્યારે માનનીય વડાપ્રધાન જ્યારે પધારવાના હતા, ત્યારે એના વિપુલ ચૌધરીની વિરુદ્ધના અશોક ચૌધરી જ્યારે ચેરમેન હતા અને જ્યારે એ વખતે નરેન્દ્ર મોદીના ફલક લાગ્યા હતા અને એના ઉપર જે લખાણ લખવામાં આવ્યા હતા, એ લખાણ થી અમે એમ કહ્યું હતું કે જો ખરેખર કોઈ વિશ્વ પિતામહ હોઈ શકે, અથવા તો જો કોઈ ભાગ્ય વિધાતા હોઈ શકે, નરેન્દ્ર મોદી માટે ભાગ્ય વિધાતા એવો શબ્દ પ્રયોગ થયો હતો, ત્યારે અમે એનો વિરોધ કર્યો હતો. અમે કહ્યું કે નરેન્દ્ર મોદી ભાગ્ય વિધાતા કઈ રીતે દૂધસાગર ડેરીમાં હોઈ શકે? જો કોઈ ભાગ્ય વિધાતા હોય તો એ માનસીભાઈ પૃથ્વીરાજ પટેલ હોઈ શકે, અથવા તો બનાસ ડેરીમાં એ એના સંસ્થાપક એ હોઈ શકે, ગલબા કાકા હોઈ શકે, જે રેખાબેનના દાદાજી થાય. એટલે અમે એ વખતે જે કહ્યું હતું એ પણ કેટલાકને ગમ્યું નહોતું. અમે કોઈને ગમવા માટે કંઈ વાત કરતા નથી, પણ અમે સાચી વાત કરીએ છીએ, અને સાચી વાત સાંભળવા માટેની દર્શકોએ પણ તૈયારી રાખવી જોઈએ, એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. આપને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને કમેન્ટ કરતા વિવેકી ભાષામાં કમેન્ટ કરવાનું રાખજો, એટલી હું અપેક્ષા કરું છું. તમને ન ગમે મારી વાત, તમે મારી ટીકા કરો તો પણ મને જરાય વાંધો નથી, પરંતુ ભાષા વિવેક આપણે ક્યારેય છોડવો નહીં. અને બીજું, મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત, ટકોરાબંધ વાત જો કહેવી હોય, સાંભળવી હોય, તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે, એવું દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓને જરૂર જણાવશો. નમસ્કાર.